પવા પંચર કરી ભાઈ છે ખબર નહીં. પેલો પંખો જો ઓલા બે ભાઈની આમે થોડી મૂકી દઉં છું મમ્મી તો કાનમાં નાખો. ગરમ હવા આવે છે રવા દે એક ઝાપટ ભેગો પડી જાય નકર. તો હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી મસ્ત એવા નવા બ્લોગની અંદર. મસ્ત એવી આપણી દિવસની શરૂઆત થઈ ગઈ અને જો સવારમાં ચા નાસ્તો લઈને આપણે બેઠા છીએ, કેમ કે આપણે ચા નાસ્તો કરવાનો બાકી છે. આ સાઈડ તમે જોતા જઈશું જો બધું લીલું, કેમ કે હાથ મોઢું બધું ધોયું છે, નાવાનું હજી બાકી છે. મેં ચા નાસ્તો કરી નાખું પછી હું નિરાતે નાવા જાઉં. તો મોઢું ધોયું તો હતું ટી શર્ટનું બધું ખુલ્લું મારું, આ બાજુ આ બાજુ બધી બાજુ. પાછળ તમે જોતા જઈશું પથારી. તો જે આપણે મસ્ત એવા ઉઠીને ફટાફટ ચા નાસ્તો કરી લેવી અને પછી આપણે જાવી નવા. તો આજના વ્લોગની અંદર રહેજો તમે બધા કન્ટિન્યુ. ફટાફટ ચા નાસ્તો કરી નાખી, અગર રોજની જેમ ચા તો ઠરી જ જાય છે વાતુમાં વાતુમાં. આપણે વ્લોગની અંદર વાતુમાં રહીએ ને તો ચા ઠરી જાય. ના ના ગરમ છે એમ તો. હા તો હાલો કન્ટિન્યુ આજના વ્લોગની અંદર. તો હવે અત્યારે આપણે આરતીને લેવા જવાની છે, કેમ કે એની ગાડી છે ને એ આજ ઘરે મૂકીને ગઈ હતી. કેમ કે ગાડીમાં કાલે પંચર પડી ગયું હતું, તો પંચર કરાવવાનું હતું. સવારે હું તો હતો એટલે કદાચ પવા પંચર કરી ભાઈ છે એ ખબર નહીં. તો તારે મેં ફોન કર્યો, મેં તો આવું છું લેવા. તો કે આ વાંધો નહીં આવો. ફટાફટ નીકળી. એને જો કેવું કિચન દેખું છે, ટોમ વાળું. ટોમ જેરીમાં જે આવતા ને ડાગલા એવું ટોમનું. આપણે ઉપર રહી ગયા હતા, તમારે ચપ્પલ પહેરવા ગયો હતો. આ તડકો તો જો કેવો તડકો. હારા હારા માણા બેહોશ થઈ જાય. ફટાફટ આપણે હવે આવશે હમણાં બહાર, તો આપણે ઘડી કંઈ ઉપર આવવાનું તડકો. થોડો ઘણો પવન આવે છે એટલે વાંધો નતો, તો પણ ગરમ ગરમ પવન આવે છે. હા ગરમી જાય તો સારું, કેટલી બધી ગરમી વધી ગઈ બોલો. પેલો પંખો જો ઓલા બે ભાઈની આમે થોડી મૂકી દઉં છું મમ્મી થોડી. હા મૂકી દા. હલે મમ્મી ઓમાં ઓલા ગલાસ લીધા હોત તો બસ. એ ભલે પ્લાસ્ટિક ના લઈ હા? એમ કઈ આ પછી હવે પપ્પાને એકના ગ્લાસમાં દઈએ. આ પાછા હવે મૂકી દેવી. સારો પંખો કામ આવી ગયો. થોડો ઘણો જે પવન આવ્યો હોય નહીં આનાથી નથી તરી નાખું. હા કાનમાં ગરમ નાખો. ગરમ હવા આવે છે રવા દે એક ઝાપટ ભેગો પડી જાય નકર. આપણે તો હવા ખાવી. આ હાથીને ક્યારે ખબર હોય શિયાળા કાર લગાવો પંખા. શિયાળામાંથી ગરમ હવા જોતી હોય ને અત્યારે ઠંડી હવા જાવો. હા તે ઠંડી હવા. ના નામાં ગરમ હવા આવે ઉનાળાની. રવા દો. ઉનાળાની મોટા પંખામાં ગરમ હવા તો નાનો કહેવાય. હા કેટલી બધી ગરમ હવા આવે નહીં. તો આવું થોડું. રાખી દેવાનું. એ હવે ચાર્જિંગ કરવાની. હાયલા કરે ચાર્જિંગમાં મૂકીને. તો કાલ રાતે તો મમ્મીના કેટલાય વિચાર આયા પંખો નાખો ને આયા પંખો નાખો ને કહો ભી. આના ભાગ પડી ગયા જવાનું પપ્પાને દેવા નીચે. હા હાલ્યો. બરાબર છે ને પાણી ના ના ટાંકામાં તો પાણી નથી એવું પણ લાગ્યું ભાઈ. અત્યારે પપ્પા ગયા છે ઉપર જમવા અને આપણે ઘડીક નીચે રહેવાનું છે. તો મસ્ત જો હિંચકા ખાવા મળ્યા. ઉપર કરતાં નીચે થોડી ગરમી ઓછી છે. ઉપર છે ને બધી બાજુ દિવાલ તપે ને અને ઉપર સ્લેબ આવે એટલું બધું તપે, એટલી બધી ગરમી થાય ને કે વાત જવા દે. પણ નીચે છે ને ઉપર એક સ્લેબ આવી ગયો બીજા માળનો, એટલે નીચે સ્લેબ છે ને ઠંડો રહે. એટલે નીચે બપોરે વધારે મજા આવે, એટલે વધારે છે ને નીચે જ હોય બપોરે. અને નીચે જ હું આ બેવાની વધારે મજા આવે ઉપર કરતાં. ઉપર બધું ખુલ્લું ખુલ્લું છે ને તો એટલી બધી ગરમી થાય તો વાત ન પૂછો. તો બસ હવે હાલો આજની ગરમીની વાત જવા દે. બહુ ગરમી છે આજે, ટેમ્પરેચર હાઈ.
કેટલા ડિગ્રી, એટલા 41-42 ડિગ્રી તાપમાન છે કદાચ બપોરનો. કેમ કે હું હમણાં આરતીને લેવા ગયો હતો ને ત્યારે ભાઈ વાત જવા દે, એટલી બધી ગરમી, સીટ આખી ગરમ થઈ ગઈ. અમે તો ઘડીક બેઠા તો આખી ગરમ સીટ, એટલી બધી ગરમ સીટ. એમાં બ્લેક કલરની સીટ છે ને એક્ટિવાની, તો વાત પૂછોમાં એટલી બધી તપતી હતી. બોલો કેટલી ગરમી છે. એમાં અમે લચ્છી લેવા ગયા ને તો એમાં કેટલી બધી ગળદી ને કેટલા માણસ. અમારે અડધી કલાક તો ઊભું રહેવું પડ્યું. 25 મિનિટ તો અમારો વારો આવ્યો. ત્યાં સુધી હું આખો ગરમીનો તપી ગયો અંદર હું ને તડકાનો ઊભો રહીને. છાપુર હતું, થોડુંક છાપુર હતું. વાહ તો એમને તડકામાં એમને પલળતો હતો વાહ ગરમીનો, એટલી બધી ગરમી.